વિરોધ કર્યો છે એ તમે જોઈ જ રહ્યા છો કે બધાના સપોર્ટ છે, અમને બધા 18 વર્ણોનો સપોર્ટ છે. એટલે હવે પછીની અમારી એક જ માંગણી છે કે સ્વામીજી માફી માંગે, કે આવી રીતે જે ધર્મની લાગણી દુભાય એવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે. એટલા કોઈ દિવસ અત્યાર સુધીમાં તમે જોયું નહીં હોય કે રઘુવંશી સમાજે કોઈનું પૂતળું બાળ્યું હોય. આ પહેલી વખત મને બહુ દુઃખ થાય છે કે આવું કાર્ય કરવામાં આવ્યું, પણ એ અમને એવું કાર્ય કરવા માટે મજબૂર કર્યા છે. હવે એક જ માંગ છે કે સ્વામીજીને હું નમ્ર અપીલ કરું છું કે તમે લોકો સુરતથી, હું સ્વામિનારાયણ સંપ્રદાયની વહુ છું, બરોબર, એટલે હું એવી જ નમ્ર અપીલ કરું છું સ્વામીજીને કે તમે કોઈની લાગણી દુભાય એવા વાક્ય ન બોલો, ટિપ્પણી ન કરો, અને તમે સુરતથી વીરપુર ધામે માંગણી અમારી ઈ જ છે કે તમે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વીરપુર આવીને માફી માંગી જાય. અત્યારે માફી માંગી જાય એ માટે અમે આંદોલન નતા કરવા આવ્યા. અમે શાંતિથી કરે છે. આ રીતનું પોલીસનું વર્તન નહીં ચલાવી લેવામાં આવે. કાલે આંતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો આજ સુધીમાં આવીને માફી નહીં માંગે તો આંતિ ડબલ સંખ્યામાં અમે આ ઉગ્ર આંદોલન કરશું. આ કોઈ રઘુવંશીનું અપમાન નથી, દરેક જલારામ ભક્તોનું અપમાન કરેલ છે આ સ્વામીએ. અમે નમ્રતાથી એમને અહીંયા આવી અને જલારામ મંદિરે બાપાની એમને માફી માંગવી જોઈએ. આટલા બધા લોહાણા સમાજ છે તો બધાને ધરપકડ કરી શકશે એટલી જેલમાં પડી છે, એટલે પોલીસ સ્ટેશન ગયેલા એમ એક ગાડી ભરે તો બાકીના શું થશે? જશે તો બીજા 200 જણા અંદર જશે એનું શું થશે? કેટલાની ધરપકડ કેટલાની કરી શકશે વગર કારણે? ખાલી રાજકોટ પૂરતી આ વાત છે. લોહાણા સમાજ ખાલી રાજકોટમાં જ વસે છે એવું છે?